વાઘોડિયાના રસુલાબાદ ગામે ભ્રષ્ટાચારનો આરોપ થઈ રહ્યો છે। સરપંચ કમલેશ વસાવા ડેપ્યુટી સરપંચ સામે આ આક્ષેપ થઈ રહ્યા છે। ગ્રામ પંચાયત સભ્યોની ટીડીઓએ લેખિતમાં અરજી કરી। ગ્રામ પંચાયતના સભ્યોએ ટીડીઓને લેખિતમાં અરજી કરી છે અને સરપંચ કમલેશ વસાવાએ પોતે ગાંડા થઈ ગયા છે તેવું નાટક રચ્યું હતું। અધિકારી તપાસમાં આવતા તેમણે આવું નાટક રચ્યું હતું। સરપંચ અને તેના મિત્ર સાથેની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। સરપંચનો ગાંડાનો પ્લાન હતો તેવું ઓડિયો ક્લિપમાં સંભળાઈ પણ રહ્યું છે। સરપંચના ગામમાં જે આ રીતે તેણે રોલ કર્યો, નાટક કર્યું તેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। વિકાસના કામ માટે કોન્ટ્રાક્ટર પાસે ટકાવારીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। महाराज बोलो काले जवाब लेवा बोलाया છે તમે મારે ઘરે આવવું પડશે। તમારે એવું કહેવાનું અમારો સરપંચ ગોળો થઈ ગયો છે, જવાબ બધા મેં આલ્યો છે, બોડી સસ્પેન્ડ થઈ ગયો છે। કઈ બોલાયા જવાબ લેવા તમને? વાઘોડિયા તમે હાલ દો ને યાર જવાબ। તો ભાઈ તમે હું જવાબ તમે કહેતે ના કે હું બરિયા દેવ મહારાજ ખોલું છું કે હેણો મારજો કાલે આપણે બરિયા દેવ તેનો તાપ બતાવી દીધો। મેં કાલે એટલું કીધું હતું કે આ ત્રણ કોન્ટ્રાક્ટર છે ને જેથી તમે લોકો પૈસા લાયા છો, જે લાયા છે એ લોકોને રદ કરીને એક વ્યવસ્થિત લોકો સલાહ લઈને કામ કરવા આપો। આ લોકો ભ્રષ્ટ લોકો છે, કોન્ટ્રાક્ટર બી ભ્રષ્ટ છે, જે ગામને બગાડી રહ્યા છે। આજે એક વસ્તુ સમજ, કોન્ટ્રાક્ટરે એવું ના કેવું જોઈએ લો પૈસા લઈ જાવ એવું। લાચ આપવા વાળો બી ગુનેગાર, લેવા વાળો બી ગુનેગાર, બરાબર? પેલા કોમ થાય પછી તમે કોમ કરો ને। આજે તમે 3-3 લાખ રૂપિયા વેચવા નીકળી પડે એટલે તમારી રોટલી શેકવા સારું તમે ગામને વડાડો છો, એવું થયું કેવાય ને આ બધું। આપણે સસ્પેન્ડ બોડી સસ્પેન્ડ થશે ને મેં કમ્પ્લીટ જવાબ આપીશ તો રેકોર્ડિંગો આપીશ તો એ તો 150% થાય। બસ કાલે જઈએ આપણે મારો વાઘોડિયા કાલે જવાબ લેવા બોલાવે તો મને તું જઈએ ને, હું તો એક વસ્તુ છે, હું તો આ પંપ ચલાવું, મને 1 સેકન્ડનો ટાઈમ નહીં આગળ તો ત્યાંથી મેં ફોન કરીશ તમને। હા ફોન કરજો। હા ચાલો જય માતાજી। હા જય માતાજી। તો જવાબ આપવા માટે બોલાવ્યા છે, મિત્રને લઈ જવાની વાત કરી રહ્યા છે અને આખું જે વિડીયો વાયરલ થયો છે તેમાં તે ગાંડા હોવાનું નાટક કરે છે, પણ જવાબ આપવા બોલાયા છે, તું મારી સાથે ચલ, એ બધું જે રીતે વિડીયો જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેનાથી લાગી જ રહ્યું છે કે તેમણે માત્ર આ આખું નાટક રચ્યું છે, પોતે ગાંડા છે નહીં। પરંતુ તેમના પર જ્યારે આક્ષેપ થયા તેમની સામે કોઈ કાર્યવાહી ન થાય તે માટે આ નાટક રચ્યું હોવાનું સામે આવી રહ્યું છે। રાજુ, આખો મામલો શું છે? વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગ્રામ પંચાયતનો સમગ્ર મામલો છે, કારણ કે ત્યાં જે સરપંચ છે અને ડેપ્યુટી સરપંચ કમલેશ વસાવા અને ડેપ્યુટી સરપંચ છે તે મિતેશ જાદવ, આ બંને સામે ગામના ગ્રામ પંચાયતના સભ્યએ આક્ષેપ લગાવ્યા છે કે તેઓ કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા એડવાન્સમાં જે રીતે વિકાસના કામો સરકાર આપતી હોય છે, જ્યાં વિકાસના કામો ગ્રામ પંચાયતમાં કરવામાં આવતા હોય છે, તે વિકાસના કામો પેટે જે કોન્ટ્રાક્ટરને એવું કહેવામાં આવે છે કે કામો તમને આપવામાં આવે છે, અમને એડવાન્સમાં પૈસા આપો। એટલે જે રીતે કોન્ટ્રાક્ટરો પાસેથી આ સરપંચ અને ડેપ્યુટી સરપંચ પૈસા લઈ આવે છે તેનો ઓડિયો ક્લિપ પણ આપણી પાસે છે। પરંતુ જે રીતે આ સમગ્ર ઘટના જે ગ્રામ પંચાયતના સભ્ય પાસે પહોંચી ત્યારે સરપંચે પોતે બચવા માટે એના મિત્રનો સહારો લીધો હતો। મિત્ર સાથે જે વાત કરી હતી તમામ ઓડિયો ક્લિપ પણ આપણી પાસે પહોંચી ગઈ છે, કારણ કે જે રીતે અહીંયા આગળ અરજી કરવામાં આવી ત્યારબાદ એની તપાસ તાલુકા પંચાયત વિભાગમાંથી જે ટીડીઓ છે તેઓ દ્વારા તપાસ સોંપવામાં આવી કે આ જે ગ્રામ પંચાયતમાં ઓડિયો અને વિડીયો બે આવ્યા છે એમાં તપાસ કરવામાં આવે છે। તપાસની વાત જો કરવામાં આવી તો તપાસ કરવા માટે અહીંયાથી અધિકારી પહોંચ્યા ત્યારે તેઓને ખબર પડી ત્યારે આ જે સરપંચ છે તેઓ ત્યાં મિત્રને કહે છે હું ગાડો બની જઈશ, તમે જરા જોઈ લેજો, પછી આપણે ત્યાં જવાબ આપવા જઈશું એટલે હું બચી શકું આમાંથી। એટલે ભ્રષ્ટાચાર કરવા માટે અને ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ બંને પ્રકારના જે ઓડિયો અને વિડીયો બંને આ સરપંચના આપણી પાસે બિલકુલ બિલકુલ રાજુ, આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો। તો જે પ્રમાણે આખી હકીકત સામે આવી ગઈ છે, કારણ કે અહીંયા સંદેશ ન્યૂઝે આપને ઓડિયો ક્લિપ સંભળાવી જેમાં આ સરપંચ બિલકુલ એકદમ ભ્રષ્ટાચાર કર્યો છે એ સાબિત એટલા માટે થઈ રહ્યો છે કારણ કે જ્યારે તપાસ કરવા માટે અધિકારી પહોંચ્યા ત્યારે ગાંડા હોવાનું નાટક કર્યું અને જ્યારે ફોન પર મિત્ર જોડે સહાયતા માંગી રહ્યા છે કે તું પણ જવાબ આપવા ચલ,
ત્યારે બિલકુલ એમનું મગજ ઠેકાણે હોય, એટલે એમ કહેવાય ને કે સ્વસ્થ હોય એવું દેખાઈ રહ્યું છે. ટીડીઓ પણ અમારી સાથે જોડાશે. જો અમે પ્રયાસ તો કરી જ રહ્યા છીએ, પરંતુ સરપંચે ગાંડા હોવાનું નાટક કર્યું છે, જેના કારણે અધિકારીને એવું થયું કે આમને તો આ ગાંડા છે, આમને શું અમે તપાસ કરીએ. પરંતુ ભ્રષ્ટાચાર કરવામાં અને ભ્રષ્ટાચારના પૈસા લેવામાં ત્યારે તો એકદમ સાજા હતા, સ્વસ્થ મગજના હતા. પરંતુ જ્યારે અધિકારી તપાસ માટે આવ્યા, જ્યારે સભ્યોએ દીપેશ પટેલ ટીડીઓ અમારી સાથે જોડાઈ ગયા છે. દીપેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. નમસ્કાર દીપેશભાઈ, અમે સંદેશ ન્યૂઝના માધ્યમથી બતાવ્યું કે વિડીયો પણ વાયરલ થયો છે, ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. એકમાં સરપંચ ગાંડા છે એવું નાટક કરી રહ્યા છે, બીજી બાજુ સ્વસ્થ મગજ છે. હવે આ દિશામાં કઈ દિશામાં તપાસ કરશો? આપને ફરિયાદ મળી છે તો? અમને જે ફરિયાદ મળેલી છે એની ઉપર નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આપ એકે વખત ત્યાં સરપંચની પૂછપરછ કરવા કે ગામમાં તપાસ કરવા માટે ત્યાં ગયા હતા? હજુ હમણાં જ અમને અરજી મળેલી છે, એટલે અરજી ઉપર અમારા વિસ્તરણ અધિકારી તપાસ કરીને અહેવાલ રજૂ કરશે. પણ દીપેશભાઈ, જો સરપંચ ગાંડા હોવાનું નાટક આપની સામે પણ કરે તો શું આપ સાચું માનશો? કારણ કે અમે ઓડિયો ક્લિપ પણ સંભળાવી છે. હાલ હજુ એવી બાબત અમને મળી નથી, પણ એમની અરજી મળેલી છે ગામ લોકોની. એ અરજી ઉપર અમે કેટલાનું કૌભાંડ થયું છે? ગામ લોકોએ કેટલાનું કૌભાંડ થયું છે, એવો કોઈ આંકડો આપ્યો છે આપને? નહીં, એવો કોઈ આંકડો નથી. ઓકે, આભાર દીપેશભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.